વિરમગામ તરફથી સાણંદ તરફ આશરે 300 થી વધુ ઘેટા બકરાનું ટોળું ચરતા જઈ રહ્યું હતું ત્યારે વિરોચન નગર પાટિયા નજીક રોડ સાઈડના પાણી ભરેલા ખાડામાંથી પાણી પીતા જ આશરે 31 ઘેટા અને 2 બકરાઓના મોત થયા હતા। ઘટનામાં કેટલાક પશુઓની હાલત ગંભીર બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તાત્કાલિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી। માલધારીઓએ આક્ષેપ કર્યો કે ખાડામાં ભરાયેલું પાણી કેમિકલ યુક્ત હોઈ શકે જેના કારણે પશુઓના મોત થયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ દોડી આવી હતી। હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। રોડી માલ આવતો વાળીને કેમિકલનું પાણી પી કે ઘેટા પ્રબળી મરી। ટોટલ કેટલા ઘેટા હતા? 33 ઘેટા હતા અને બકરા ઘેટા બધા 33 બકરી ને 31 છે। તમારી સરકાર જોડે શું માંગ છે? સરકાર જોડે માંગ કે આ તો માલ મરી ગયો, કમસે કમ 4 લાખનો માલ છે, અમે ગરીબ લોકો। JDC ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ સાથે રબાની મલિક, સાણંદ।